નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYPSC પેપર નંબર 7 સેમેસ્ટર નંબર 5 મેથેમેટિક્સમાં આપણે લાસ્ટ ટાઈમ બાઉન્ડેડ લેટિસ વિશે વાત કરી. બાઉન્ડેડ લેટિસ શું કહે છે તો કે GLB ઓફ L ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને LUB ઓફ L ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો બંને એક્સિસ સાટું હોવું જોઈએ, તો આપણે એમને બાઉન્ડેડ લેટિસ કીધું હતું. તો બાઉન્ડેડ લેટિસ માટેનો અહીંયા એક થિયરમ જોઈએ, ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ આ લેક્ચરમાં અને મોડ્યુલર લેટિસ વિશે આપણે ચર્ચા કરીશું અને એમના અનેક થિયરમ છે એમને આપણે પ્રૂફ આપશું. તો જોઈએ અહીંયા, ત્યારબાદ ચેપ્ટર કમ્પ્લીટ કરશું. તો કરીએ સ્ટાર્ટ થિયરમની ચર્ચા. તો 4 પ્રૂફ આપણને આપેલી છે. 4 પ્રૂફમાં શું કીધેલું છે તો કે A સ્ટાર 1 ઇઝ ઇક્વલ્સ ટુ A સ્ટાર 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0, A સ્ટાર 0 ઇઝ ઇક્વલ્સ ટુ A અને A રિંગ સમ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્રૂફ કરવાનું છે. હવે L છે એ 0 1 માટે આપેલું છે બાઉન્ડેડ લેટિસ. તો A બિલોંગ્સ ટુ L માટે આપણે 0 થી A કેમાં હશે તો કે 0 થી 1 ની વચ્ચે હશે. બાઉન્ડેડ લેટિસ છે માટે GLB ઓફ L ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને LUB ઓફ L ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 1 કહી શકીએ. તો પહેલા 0 લેસર ઇક્વલ 1 A લખી શકીએ 1 ઉપરથી અને A લેસર ઇક્વલ 1 લખી શકીએ અને એમની મદદથી આપણે પ્રૂફ કરશું. તો જોઈએ, લેટ L સ્ટાર રિંગ સમ 0 1 be a bounded lattice. બાઉન્ડેડ લેટિસ માટે આપણે વાત કરવાની છે. ત્યારબાદ GLB બાઉન્ડેડ લેટિસ કહીએ એટલે આપણને ડાયરેક્ટ યાદ આવી જવું જોઈએ કે GLB ઓફ L ઇઝ ઇક્વલ્સ ટુ આપણને 0 અને LUB ઓફ L ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે અહીંયા આપણે કહી શકીએ કે કોઈ A બિલોંગ્સ ટુ L માટે 0 લેસર ઇક્વલ 1 ઇઝ લેસર ઇક્વલ 1. આપણે પ્રથમ કન્સિડર કરીએ, કન્સિડર 0 લેસર ઇક્વલ 1 કહી શકીએ. તો 0 સ્ટાર A અને 0 રિંગ સમ A કહી શકીએ, કારણ કે સ્ટાર બાઇનરી ઓપરેશન અને રિંગ સમ ઓપરેશનની વાત કરવામાં આવી છે. તો આ 0 અને અહીંયા શું થશે A. ત્યારબાદ આપણે શું કહી શકીએ તો કે A લેસર ઇક્વલ 1 માટે A લેસર ઇક્વલ 1 માટે A સ્ટાર 1 ઇઝ ઇક્વલ્સ ટુ A કહી શકીએ અને A રિંગ સમ 1 ઇઝ ઇક્વલ્સ ટુ તમે શું કહી શકો તો કે 1 કહી શકો. તો આ 4 આપણને પ્રૂફ ફાઇન્ડ કરવાની હતી, આપણને મળી ગઈ છે મેન્સથી પ્રૂફ થિયરમ. તો અહીંયા થિયરમ પૂરો થાય છે. ત્યારબાદ અહીંયા બાઉન્ડેડ લેટિસ વિશેની આપણે ચર્ચા બધી કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ કોને કહેવામાં આવે તો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટેની ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન, ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ. હવે આપણે કોમ્પ્લિમેન્ટ જોયો તો કે જેમનો કોમ્પ્લિમેન્ટ 1 હોય એના કરતાં નાનો મળે એને આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ કીધેલું હતું. કોમ્પ્લિમેન્ટ વિશેની વાત કરવામાં આવી છે, પરંતુ અહીંયા ડેફિનેશન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો કે ડેફિનેશનમાં કીધેલું છે કે લેટ L સ્ટાર રિંગ સમ બી એ લેટિસ આપેલું જ છે. ત્યારબાદ ફોર એની AB બિલોંગ્સ ટુ L માટે A સ્ટાર 12 સ્ટારની વાત કરવાની છે કરી છે અને અંદર રિંગ સમની વાત કરી છે. કોઈ બીજા માટે 12 સ્ટારની વાત કરીએ, 12 રિંગ સમની વાત કરીએ અને અંદર સ્ટારની વાત કરીએ, કારણ કે આપણને 2 બાઇનરી ઓપરેશન આપેલી છે
રિંગસમ અને સ્ટાર. તો અહીંયા પ્રોસેસ કરીએ તો એ સ્ટાર બી, રિંગસમ એ સ્ટાર સી અને એ રિંગસમ બી સ્ટાર એ રિંગસમ સી. તો એલ સ્ટાર રિંગસમ is called distributive lattice. Then L star ringsum is called distributive lattice. ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ વિશેની અહીંયા આપણે ચર્ચા પૂરી કર્યા બાદ આપણને ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટેનું એક્ઝામ્પલ આપેલું છે કે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ થશે કે નહીં. તો આપણે ચેક કરશું. એ પહેલાં આપણને થિયરમ આપેલો છે. થિયરમ આપેલો છે કે એવરી ચેઇન ઇઝ એ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ. તો ચેઇન માટેની આપણે બહુ પહેલાંના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે આપણે ચેઇન કોને કહેશું. તો ચેઇન માટે ત્યાં આપણે જોયું હતું. ચેઇન માટે શું કીધું હતું? તો કે કોઈ ચેઇન ક્યારે થાય, મને કોઈ ઇલેમેન્ટ માટે. તો એ અગાઉનું લેક્ચર તમારે જોઈ લેવું જરૂરી છે, કારણ કે ચેઇન કોને કહેશું ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે ચેઇન છે એ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટે ચેઇન છે. એવરી ચેઇન ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ. તો ત્યાં આપણે જોઈએ, આપણા થિયરમ ઉપર આવીએ તો અહીંયા આપણને ચેઇન માટેની વાત કરી છે. તો એલ લેસર ઇક્વલ બી એ રિલેશન લેસર ઇક્વલમાં આપ્યો છે. તો ચેઇન માટે એ લેસર ઇક્વલ બી, એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ બી, એ મીટ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ ફોર એની ઓલ એલિમેન્ટ માટે એક્ઝિસ્ટ થવું જોઈએ. અને એની માટે એક્ઝિસ્ટ થાય તો એ લેસર ઇક્વલ બી માટે, એમાં પહેલો કેસ એ લેસર ઇક્વલ બી ઓર બી એ લેસર ઇક્વલ સી માટે, અને બીજો ગ્રેટર ધેન ઓર ઇક્વલ બી અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી માટે આપણે પ્રૂફ કરવાનું છે કે ડિસ્ટ્રીબ્યુટિવ થશે કે નહીં. ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટે આપણે આ પ્રૂફ કરવાનું રહેશે બે કેસ માટે. તો જોઈએ, થિયરમ આપેલો છે. થિયરમ every chain is a distributive lattice. તો ચેઇન માટે આપણે શું કીધું કે એમનો રિલેશન લેવાનો છે. લેટ એલ લેસર ઇક્વલ બી એ ચેઇન, then AB belongs to L. AB belongs to L માટે, since A is a chain, but either A lesser equal B, either A lesser equal or equal to B, or B lesser equal A. So since L is chain માટે આપણે શું કહી શકીએ? either or B lesser equal A કહી શકીએ. તો A લેસર ઇક્વલ બી માટે આપણને શું મળે છે? તો કે A લેસર ઇક્વલ બી માટે અહીંયા આપણને A જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ બી એન્ડ A મીટ બી ઇઝ ઇક્વલ્સ ટુ A ફોર એની ઓલ એલિમેન્ટ AB બિલોંગ્સ ટુ L માટે. તો AB બિલોંગ્સ ટુ L માટે અહીંયા આપણને એક્ઝિસ્ટ શું થવું જોઈએ? તો કે A જોઈન બી અને A મીટ બી એક્ઝિસ્ટ કોના માટે? તો કે L માટે થવું જોઈએ, કારણ કે AB બિલોંગ્સ ટુ શું આપેલું છે એના એલિમેન્ટ Lમાં આપેલા છે એટલા માટે. તો અહીંયા આપણે કહી શકીએ કે રિંગસમ માટે LUB અને સ્ટાર માટે GLB આપણને ખ્યાલ જ છે. તો પહેલો કેસ લઈ લઈએ. કેસ નંબર 1,
તો કેસ 1 માં શું કહે છે તો કે a લેસ ઓર ઇક્વલ b અથવા a લેસ ઓર ઇક્વલ c માટે શું કહીએ તો કે લેસ ઓર ઇક્વલ b અને લેસ ઓર ઇક્વલ c માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું કહી શકીએ આમના મદદથી a અથવા a સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ શું કહી શકીએ એ કહી શકીએ કારણ કે આપણી ડેફિનેશન છે આપણી પાસે તો આપણે પ્રૂફ કરવાનું છે a સ્ટાર b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ a કારણ કે આપણને ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટે આપણને ડેફિનેશન જોઈએ આપણે તો a સ્ટાર b પ્લસ રિંગ સમ a સ્ટાર c આપણને અહીંયા શું આપેલું છે રાઇટ હેન્ડ સાઈડ આપેલી છે તો રાઇટ હેન્ડ સાઈડ મેં આપેલી છે તો તમને હું અગાઉ a લેસ ઓર ઇક્વલ b પ્લસ c b રિંગ સમ c ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ટાર b રિંગ સમ c ઇઝ ઇક્વલ્સ ટુ a કહી શકો સાવ પહેલાં તો અહીંયા લખી દઈએ કે a લેસ ઓર ઇક્વલ b રિંગ સમ c માટે હું શું લખી શકું તો કે a સ્ટાર b રિંગ સમ c ઇઝ ઇક્વલ્સ ટુ a તો આમને હું સમીકરણ નંબર શું આપું 1 આપું કારણ કે મારે અહીંયા a b રિંગ સમ c માટેની જરૂર પડશે a સ્ટાર b રિંગ સમ c ઇઝ ઇક્વલ્સ ટુ a ત્યારબાદ એમની જમણી બાજુ ચેક કરીએ જમણી બાજુ લઈ લીધી ડાબી બાજુ ચેક કરીએ તો a સ્ટાર b રિંગ સમ a સ્ટાર c તો a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a અને a સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ a રિંગ સમ a ઇઝ ઇક્વલ્સ ટુ a તો અહીંયા મને શું મળ્યું a તો હું આને ઇક્વેશન નંબર શું આપી દઉં 2 તો ફ્રોમ 1 and 2 1 અને 2 ઉપરથી હું શું કહી શકું કે a સ્ટાર b રિંગ સમ c ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા મને શું આપેલું છે a સ્ટાર b રિંગ સમ a સ્ટાર c તો મારે ડિસ્ટ્રીબ્યુટિવ લોનો આપણે પહેલો રૂલ આપણને અહીંયા પ્રૂફ થાય છે પહેલો રૂલ મેં પ્રૂફ કર્યો ત્યારબાદ હું શું કહી શકું આમના માટે તો કે પહેલો રૂલ મેં પ્રૂફ કર્યો ત્યારબાદ હું બીજા માટે શું કહી શકું તો કે અહીંયા લેસ ઓર ઇક્વલ બી લીધું ત્યાં ગ્રેટર ઓર ઇક્વલ બી લો તો મને મળી જાય તો એ ગ્રેટર ઓર ઇક્વલ બી માટે ગ્રેટર ઓર ઇક્વલ બી કીધું છે એટલે જેની તરફ હશે એના કરતાં વિરુદ્ધ આપણને મળશે તો અહીંયા આમની તરફ હતું તો એના કરતાં વિરુદ્ધ એ મળ્યું અહીંયા આમની તરફ હતું એના કરતાં વિરુદ્ધ એ મળ્યું તો અહીંયા હું એ કોની માટે લઈ લઉં તો કે સ્ટાર માટે છે તો કે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ માટે તો ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ માટે કેસ 2 આપણે અગાઉ ડેફિનેશન દરેકની જોયેલી છે તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી ઓર એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી માટે લઈ તો મને અહીંયા શું મળશે તો કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ મારે અહીંયા આ પ્રૂફ કરવું છે તો એ માટે જોવાનું છે કારણ કે એ રિંગ સમ બી સ્ટાર સી માટે મારે જોઈએ છે તો એ રિંગ સમ બી સ્ટાર સી માટે એ લેસ ઓર ઇક્વલ બી રિંગ સમ સી કહી શકું તો આમની મદદથી હું શું લખી શકું તો કે આમની મદદથી હું એ સ્ટાર બી રિંગ સમ સી ઇઝ ઇક્વલ્સ ટુ બી રિંગ સમ સી આમને ઇક્વેશન નંબર શું આપી દો 1 ત્યારબાદ એ લેસ ઓર ઇક્વલ બી અને એ લેસ ઓર ઇક્વલ સી ઉપરથી હું શું લખી શકું તો કે એ સ્ટાર બી આમની મદદથી એ એન્ડ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકું સી એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ બી લખી શકું કારણ કે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ માટે છે એટલા માટે તો અહીંયા મને ઇક્વેશન આમને 3 આપી દઉં આમને 4 આપી દઉં ફ્રોમ ઇક્વેશન 3 and 4 3 અને 4 પરથી મને મળ્યું એમની ડાબી બાજુ અને જમણી બાજુ તો એ સ્ટાર બી રિંગ સમ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર
બી વિલ્સન એ સ્ટાર સી. તો અહીંયા મને પ્રૂફ મળી છે. તો ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ અહીંયા બી માટે આપણને પાલન થયું છે. તો ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસનું અહીંયા મને પાલન થયું છે. તો હું કહી શકું કે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ એવરી ચેન ઇઝ એ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ. ચેન માટે એલ બિલોંગ્સ ટુ એલ અને એલ ઇઝ લેસ ઓર ઇક્વલ એ આપણને રિલેશન આપેલો છે. અને એમની માટેથી જીએલબી અને એલયુબીની મદદથી 2 કેસીસની મદદથી આપણે જમણી બાજુ લઈ રાઇટ હેન્ડ સાઈડ લઈ અને લેફ્ટ હેન્ડ સાઈડ પ્રૂફ કરવાની છે. એક વખત આપણે ડિસ્ટ્રીબ્યુટિવ માટે શું લઈ લીધું તો કે ડિસ્ટ્રીબ્યુટિવ માટે રાઇટ હેન્ડ સાઈડ આપણે એમની મદદથી કઈ રીતે લખી શકાય જીએલબી માટે અને એલયુબી માટે, અને લેફ્ટ હેન્ડ સાઈડ કઈ રીતે આપણે પ્રૂફ કરીએ એમની મદદથી આપણે પ્રૂફ થાય છે. તો અહીંયા આપણે કેસ 2 પણ પ્રૂફ કર્યો. ત્યાર પછીનો થિયરમ છે કે ઇન અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ એલ લેસ ઓર ઇક્વલ. તો અને ત્યાર પછી લાસ્ટ ટોપિક આપણી પાસે છે મોડ્યુલર લેટિસ. તો અહીંયા જોઈએ થિયરમ ત્યાર પછીનો. તો અહીંયા આપણને થિયરમ આપેલો છે કે ઇન અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ એલ ઇઝ લેસ ઓર ઇક્વલ. તો એ અહીંયા આપણને રિલેશન આપેલો છે એના ઇઝ ઇક્વલ્સ ટુ આપણે ધેન ઇમ્પ્લાઇઝ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. મીટ અને જોઈન માટે બંને ઇક્વલ આપેલું છે. તો ડિસ્ટ્રીબ્યુટિવ માટે આપણે સૌપ્રથમ તો કહી શકીએ કે બી અહીંયા રિંગ સમ અને સ્ટાર આપેલું હતું, અહીંયા મીટ અને જોઈન આપેલું છે. તો એમના મદદથી આપણે શું લેશું અને શું પ્રૂફ કરશું. તો સૌપ્રથમ આપણે બી મીટ માટે લઈએ ને એક જોઈન માટે લઈએ. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે બી કહી શકશું એનું ઇઝ ઇક્વલ્સ ટુ, અને બીજું શું લેશું તો કે સી મીટ એ યુનિયન બી, કારણ કે સી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી કીધું તો આપણે બી ઇઝ ઇક્વલ્સ ટુ સૌપ્રથમ પહેલાં શું લખશું તો કે બી ઇઝ ઇક્વલ્સ ટુ સી માટે આપણે શું કહીશું તો કે બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખવું હોય તો ડિસ્ટ્રીબ્યુટિવ માટે બી મીટ આપણે એ જોઈન બી લખી શકીએ, કારણ કે બી ઇઝ ઇક્વલ્સ ટુ આ લખી શકાય આમના ઇઝ ઇક્વલ્સ ટુ. તો આમ એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ તો આપણે એ જોઈન સી લખીએ છીએ. તો એ જોઈન સી લખી શકીએ. તો એ જોઈન સી એટલે આના મદદથી ડિસ્ટ્રીબ્યુટિવ લો જોઈએ બી મીટ એ જોઈન બી મીટ સી. તો અહીંયા એ જોઈન બી અને બી જોઈન સી. તો અહીંયા આપણને આ પ્રૂફ મળી. ત્યારબાદ આપણે એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ એ મીટ સી લખી શકીએ અને બી મીટ સી આપણે એમ રાખીએ. ત્યારબાદ આમના ઇઝ ઇક્વલ્સ ટુ સી જોઈન સી મીટ એ લખી શકીએ અને આમથી કોઈ ફેર પડતો નથી, કારણ કે બંને શું છે કોમ્યુટેટિવ છે એટલા માટે. તો આમના ઇઝ ઇક્વલ્સ ટુ આપણે સી આ બંનેમાં છે તો સી જોઈન એ જોઈન બી લખી શકીએ ડિસ્ટ્રીબ્યુટિવની મદદથી. તો એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ એ જોઈન સી લખી શકીએ. તો એ જોઈન સી લખ્યું તો એ જોઈન સી. તો આમના ઇઝ ઇક્વલ્સ ટુ હું અહીંયા શું લખી શકું છું સી. તો બી ઇઝ ઇક્વલ્સ ટુ સી મેં પ્રૂફ લઈ. તો મોસ્ટ સાયન્ટિફિક થિયરમ છે પૂછી શકે કે ધેન ઇમ્પ્લાઇઝ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. અહીંયા તમને એ ઇઝ ઇક્વલ્સ ટુ સી આપે તો એ લઈને સી પ્રૂફ કરવાનું. તમને બી એ ઇઝ ઇક્વલ્સ ટુ સી પણ આપે અને બી ઇઝ ઇક્વલ્સ ટુ એ પણ આપે તો તમારે બી લઈને એ પ્રૂફ કરવાનું રહેશે. જે લઈએ એને ઇઝ ઇક્વલ્સ ટુ અમને અહીંયા દર્શાવવાનું મીટ એ જોઈન બી. એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખ્યું એ જોઈન સી. તો ડિસ્ટ્રીબ્યુટિવની મદદથી બી મીટ એ જોઈન બી મીટ સી. તો અહીંયા આપણે બી મીટ એને એ મીટ બી લખી શકીએ. બી મીટ સીના એમ લખ્યા એ મીટ બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખીએ એ મીટ સી લખી શકીએ અને આમને કોમ્યુટેટિવ સી મીટ એ લખી શકીએ અને આમને સી મીટ બી. તો સી માટે આપણે સી પ્રૂફ કરવાનું છે એટલે સી આગળ લીધું અને એ જોઈન બી. એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એ જોઈન
સી લખી શકીએ. તો આમને ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા સી કહી શકીએ, તો બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. તો અહીંયા પ્રૂફ થાય છે. ત્યાર પછી લાસ્ટ ટોપિક મોડ્યુલર લેટિસ વિશે આપણે વાત કરવાની છે. તો મોડ્યુલર લેટિસની ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન મોડ્યુલર લેટિસ માટે આપણે શું કહીએ? તો કે મોડ્યુલર લેટિસ માટે અ લેટિસ L is less or equal BA is said to be modular lattice. Modular if A join B makes C is equals to A join B makes C. જો આમનું પાલન થાય where every A less or equal C and all AB belongs to L માટે. તો અહીંયા આપણને આમનું પાલન થાય તો આપણે શું કહી શકીએ? AB belongs to L માટે મોડ્યુલર લેટિસ આપણે એમને કહી શકીએ. તો મોડ્યુલર લેટિસ માટે A લેસ ઓર ઇક્વલ C, જો A લેસ ઓર ઇક્વલ C બતાવવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ એમનો થિયરમ આપેલા છે બે. એ બે થિયરમ પ્રૂફ કરી અને આપણે ચેપ્ટર યુનિટ નંબર 1 કમ્પ્લીટ કરશું. તો મોડ્યુલર લેટિસનું થિયરમ જોઈએ. થિયરમ શું આપેલું છે? તો કે ઇફ L મિડ જોઈન રિલેશન આપેલું છે ઇઝ એ completed distributive lattice, then De Morgan law states, then De Morgan theorem એમનો ડેશ આપેલો હોય તો આપણે એમનો કોમ્પ્લિમેન્ટ લઈએ છીએ. અને ડી મોર્ગન થિયરમ આપણે લાસ્ટ ટાઈમ સેટ ચેપ્ટર આવતું ગણમાં આપણને યુનિયન અને ઇન્ટરસેક્શન આવતું હતું અને ત્યાં આપણે શીખ્યા હતા. અહીંયા આપણે મીટ અને જોઈનની વાત કરવાની છે. તો મીટ અને જોઈન માટે મોસ્ટ આઈએમપી થિયરમ ડી મોર્ગન થિયરમ કે કોઈ તેના માટે તો કોમ્પ્લિમેન્ટેડ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટે વાત કરવાની છે. કોમ્પ્લિમેન્ટેડ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ આપે ત્યારે સમજી જવાનું કે ત્યાં શું હશે? તો કે L, ત્યાં શું હશે? તો કે L મિડ અને જોઈન. તો L જોઈન મિડ માટે કરીએ કન્સિડર. તો કન્સિડર A જોઈન B માટે આપણે અહીંયા શું કીધેલું છે? A જોઈન B મિડ C માટે. તો અહીંયા એમની સાથે એમનો કોમ્પ્લિમેન્ટેડ લઈ લઈએ. તો એમની સાથે એમનો કોમ્પ્લિમેન્ટેડ લઈ લઈએ તો શું મળે છે? તો કે આમનો કોમ્પ્લિમેન્ટેડ એટલે તમને આ મળશે. તો કરીએ પ્રૂફ. તો કે આમને શું લખી શકીએ? તો કે A જોઈન B નું A ડેશ જોડે. સમજાણું? A જોઈન B નું A ડેશ જોડે અને એવી જ રીતે આ નિશાની આવશે. બરાબર? કારણ કે આપણે લખીએ છીએ. અને A જોઈન B નું કોની જોડે? તો કે B ડેશ જોડે. તો A જોઈન B, તો કે A જોઈન A ડેશ જોઈન B
અને એ જોઈન બી જોઈન બી ડેશ લખી શકીએ. તો એ અને એનો કોમ્પ્લિમેન્ટ એટલે 1, અહીંયા બીના બી એમને, અહીંયા એમનો કોમ્પ્લિમેન્ટ 1ના 1 એમને, અહીંયા 1 મળશે અને અહીંયા બી શું મળશે 1. તો અહીંયા શું મળ્યું? આની ક્વેશ્ચન નંબર આપણે 1 આપીએ. શું કહ્યું? તો કે જે આપણે લઈએ છીએ એમનો કોમ્પ્લિમેન્ટેડ લીધો છે, જે અહીંયા નિશાની લીધી છે એ જ અહીંયા લીધી છે, ખાસ ધ્યાન રાખજો. એમને અહીંયા ડિસ્ટ્રીબ્યુટિવ લો માટે એમને અલગ પડ્યા. આમની આખા કૌંસ સાથે આમને લીધો, નિશાની ત્યાર પછીની લીધી, ને જેને આખા કૌંસ સાથે લેતા હોય નિશાની ત્યાર પછીની. તો આને એસોસિએટિવ લાગુ પાડીએ તો, કારણ કે અહીંયા જોઈન જ છે એટલા માટે. તો એ પોતે અને એનો કોમ્પ્લિમેન્ટ એટલે 1, 1નું બી સાથે જોઈન એટલે 1, જ્યાંથી જોઈન થતું હોય ત્યાંથી એનું 1 સાથે જોઈન એટલે 1, અને એમનું મીટ લઈએ તો 1 મળે. ત્યારબાદ એવી જ રીતે આપણે કેમાં લઈએ તો કે અહીંયા મીટ હતું તો ત્યાં શું લઈએ? જોઈન લઈ લઈએ આમની જ માટે. તો મીટ હતું તો જોઈન લઈ લઈએ તો શું મળે? તો અહીંયા મીટ હતું, અહીંયા જોઈન લઈ લઈએ અને જે છે એ એમને એમ રાખીએ તો શું મળશે? તો જોઈએ. તો અહીંયા આપણને એ જોઈન બીનું કોની જોડે? તો કે એ ડેશ જોડે. અને એવી જ રીતે એ જોઈન બીનું કોની જોડે? તો કે બી ડેશ જોડે. તો કે એનું અહીંયા જો જોઈન 2માં હતું, અહીંયા જોઈન હતું એટલે આપણે જોઈન લીધું, પરંતુ અહીંયા શું લેવાનું છે? તો કે એ જોઈન આખું એ ડેશ જોડે, એ ડેશ બી ડેશ જોડે. તો અહીંયા પહેલા કૌંસ જોડે આને લીધું હતું, તો અહીંયા આપણે આ કૌંસ જોડે આમને અને આ કૌંસ જોડે આમને લઈ શકીએ, કારણ કે આપણને આ શક્ય બનશે નહીં. તો આપણે શું કરીએ? તો કે એ ડેશ મીટ બી ડેશ, કારણ કે મીટ અને જોઈન એની વાત નથી કરવાની, અહીંયા જોઈન આપેલું હતું એટલા માટે લીધું. મેં ખાસ કરીને તમને બતાવવા માટે અહીંયા લીધું છે કે બંને, અહીંયા મેં પહેલાંય કીધું કે બંને મીટ હોય અથવા બંને જોઈન હોય તો ચાલે. તો અહીંયા એક મીટ અને એક જોઈન હોય તો એ ન ચાલે, બંને જોઈન હતું એટલે એ ચાલે. તો આપણે એવી રીતે લીધું. ત્યારબાદ જોઈન બી મીટ બી ડેશ જોઈન એ ડેશ કહી શકીએ. તો આમની જોડે આખા કૌંસ જોડે લીધું, ત્યાર પછીની નિશાની લીધી અને આમનું આખા કૌંસ જોડે લીધું. તો આપણને શું મળ્યું અહીંયા? તો કે આપણને અહીંયા 0 એ અને જોઈન છે એટલે આપણે બંનેને લખી શકીએ બી ડેશ, અને અહીંયા એ ડેશ અને બી ડેશનું બી જોડે લીધેલું હતું. તો એ ડેશ બી ડેશનું બી જોડે લીધેલું હતું, તો એ ડેશને હું કહી શકું કે બી ડેશને બી જોડે, તો એ ડેશને એ જોડે એટલે 0 અને આમને એ ડેશને 0 જોડે. તો અહીંયા આમનું શું મળે છે? મને 0 મળશે, અહીંયા બી 0 મળશે. તો એમનું જોઈન ક્યાં મળ્યું? 0. તો 0 અને 1 એ એકબીજાનું શું છે? કોમ્પ્લિમેન્ટેડ છે. કોમ્પ્લિમેન્ટ છે માટે આપણે કહી શકીએ કે ડી મોર્ગન થિયરમ ઇઝ એ ટ્રુ. 0નું કોમ્પ્લિમેન્ટ 1 અને 1નું કોમ્પ્લિમેન્ટ 0. તો અહીંયા આપણે આ થિયરમ પ્રૂફ થાય છે. શું કર્યું? કાંઈ નથી કર્યું. સૌપ્રથમ આપણે એ બીનો આપણે કોમ્પ્લિમેન્ટેડ લેવો છે, એટલે આપણે એ જોઈન બીનું આપણે કોમ્પ્લિમેન્ટેડ એમની જોડે લઈ લીધું. એક વખત મીટ લીધું અને બીજામાં જોઈન લેશું. તો અહીંયા જોઈન લીધું છે, તો ત્યારબાદ અહીંયા જો નીચે અંદરના કૌંસમાં મીટ કે જોઈન આવે તો જ લેવાનું છે. તો અહીંયા જોઈન આવી તો આપણે અમને ડિસ્ટ્રીબ્યુટિવ લો લગાડી શકીએ. એની મદદથી અહીંયા 1 લીધું, અહીંયા બી લીધું, અહીંયા બી ડેશ ભેગો લીધો અને એ જોઈન 1 લીધું, તો બંનેનું મીટ 1 થશે.
ત્યારબાદ જો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયા જોઈન આવ્યું હતું, મીટ આવ્યું હતું, તો જોઈન મીટ ન ચાલે. મીટ હોય અથવા જોઈન હોય તો ચાલે. તો એમનો બીજો કિસ્સો આપણે મીટ લીધું હતું, તો એ ચાલ્યું. ત્યારબાદ અહીંયા 0 અને મીટ બી અને અહીંયા એડેસ મીટ 0, તો એમનું જોઈન લઈએ તો 0 મળે છે. તો 0 અને 1 ફ્રોમ 1 એન્ડ 2 પરથી કહી શકીએ કે 1 નું કોમ્પ્લિમેન્ટેડ 0, તો 1 નું કોમ્પ્લિમેન્ટેડ શું મળ્યું તમને 0. તો આપણે લખી શકીએ કે હેન્સ ધી પ્રૂફ થિયરમ. તો અહીંયા આ થિયરમ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ લાસ્ટ વન છે થિયરમ. એ થિયરમ શું કહે છે? તો એ થિયરમ જોઈએ. તો એ થિયરમ માટે મને એને કોમ્પ્લિમેન્ટેડ એને distributive lattice the follows are equivalent. કે ડિસ્ટ્રીબ્યુટિવ લો માટે આજે આપણને એ ફોલોઝ થાય છે એ જોવાનું છે. તો 4 આપણને આપેલા છે, તો 4 એ 4 જોઈએ. તો એમાં પહેલું શું કહે છે? તો કે એ લેસોર ઇક્વલ બી માટે એ જોઈન બી અથવા તમે એ જોઈન બી ઇઝ ઇક્વલ ટુ તમે શું કહી શકો? બી કહી શકો. તો એમનો કોમ્પ્લિમેન્ટ માટે આપણે જોઈએ તો કોમ્પ્લિમેન્ટ માટે આપણને શું મળે છે? તો કે એ આપણે આવી રીતે લખી શકીએ કે એ મીટ બી જોઈન બી અને બી ડેશ. બી ડેશ માટે આપણે 0 કહી શકીએ કારણ કે એ જોઈન બી ડેશ અને એ જોઈન એ મીટ બી ડેશ અને એમનો જોઈન બીનું મીટ સાથે બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો એ જોઈન બી ડેશ અને બી સાથે તો આ શું મળશે? આપણને 0 મળશે. તો આપણે એ જોઈન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ? 0. તો આપણે આ ફર્સ્ટ વન લીધું, આપણે સેકન્ડ વન લઈ લઈએ. ફર્સ્ટ વન આપણે એ લેસોર ઇક્વલ બી લઈ અને આ પ્રૂફ કર્યું. સેકન્ડ વન આપણે આ લઈ અને શું પ્રૂફ કરશું? તો આમનો કોમ્પ્લિમેન્ટેડનો કોમ્પ્લિમેન્ટેડ 0નો કોમ્પ્લિમેન્ટ શું થશે? તો કે 0નો કોમ્પ્લિમેન્ટ અહીંયા તમને 1 મળશે, બરાબર. અને આમનો કોમ્પ્લિમેન્ટ લો તમે તો એ ડેશ અને આનો બી ડેશનો ડેશ એટલે આપણને બી પોતે મળે છે. તો આપણને આ મળ્યું. તો આમના ઉપરથી મેં શું પ્રૂફ કર્યું? તો કે આ પ્રૂફ કર્યું. તો આમને હું શું લખી શકું? તો કે આ મને મળ્યું તો કે 1 ઇમ્પ્લાઇઝ 2 કહી શકું કારણ કે 1 ઇમ્પ્લાઇઝ 2 then 1 implies 2 then 2 implies 3 માટે અહીંયા થર્ડ વન માટે શું જોઈએ? તો કે થર્ડ વન માટે એ જોઈન બી ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે તો કે લખી શકીએ આપણે આવી રીતે. અને આમનો જો કોમ્પ્લિમેન્ટ લઈએ તો એ પાછું આપણને પોતે મળશે બી ડેશ જોડે જોઈન બીનું એ ડેશનું બી ડેશ જોડે મીટ જોઈન, ત્યારબાદ બીનું બી ડેશ જોડે આવશે અને 1નું બી ડેશ જોડે એટલે બી ડેશ એટલે અહીંયા એમનું શું મળે છે? 0 મળે છે મને અને આ હું એમને એમ રાખીશ. ત્યારબાદ મને શું મળે? તો કે ત્યારબાદ આમના ઇઝ ઇક્વલ્સ ટુ હું
a dash b dash 0 જોડે b dash લો તો b dash is equal by definition ઉપર તો then 3 implies 4 તો 3 implies 4 તો 3 implies 4 માટે હું fourth one કહું અને fourth implies 1 કહીશ તો equivalent થશે તો અહીંયા શું લીધું તો કે a implies ફર્સ્ટ ઇમ્પ્લાઇઝ સેકન્ડ લીધું સેકન્ડ ઇમ્પ્લાઇઝ ફર્સ્ટ લીધું અને તો કહી શકીએ કે 4 ઇમ્પ્લાઇઝ 1 તો અહીંયા 4 છે એ ઇક્વિવેલન્ટ થાય છે કુલ બધા છે 1 to 4 આર ઇક્વિવેલન્ટ તો શું કીધું પહેલાં 1 implies 2, 2 implies 3, 3 implies 1, 1 implies 4. લાસ્ટ વન આપણે સમજવાનું બાકી હતું ત્યાં આપણે કોમ્પ્લિમેન્ટ આમને આવી રીતે લખી શકાય અને બાય ડેફિનેશન ઉપરથી એટલે સોર ઇક્વલ બી તો તેને ઇમ્પ્લાઇઝ 4 implies 1 તો અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે યુનિટ નંબર 1 કંઈ પણ પ્રશ્નો હોય તો આમની માટે પૂછી લેજો તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ